નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 માં આપણે આઈડીએલ ની અંદર સમાજ વિષયનું ચેપ્ટર નંબર 4 અંગ્રેજ સમયના શહેર, ગૃહ ઉદ્યોગ અને ઉદ્યોગોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો। ચલો તો આજની સોલ્યુશનની વાત કરીએ આપણે તો પહેલા વિકલ્પની અંદર કઈ પ્રજાના વહીવટે ભારતને કંગાળ બનાવી દીધું હતું? તો આવશે અંગ્રેજ। બીજું છે બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપેલો? તો એમાં આવશે જવાબ પોર્ટુગીઝ। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુને કેટલા દરના ભાડાની થી બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો? 10 પાઉન્ડ। ઈસવીસન 1573 અકબરે ગુજરાતનું કયું સમૃદ્ધ બંદર જીતી લીધું? તો સુરત। ખાલી જગ્યાએ યુગમાં સુરત પશ્ચિમ વેપારનું મહત્વ વાણિજ્યિક કેન્દ્ર હતું મુગલ યુગમાં। અંગ્રેજોએ ભારતના પૂર્વ કિનારે ખાલસાની કોઠી સ્થાપી હતી તો મછલીપટ્ટન। સાતમું છે કોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? કોલકાતા। અંગ્રેજોએ કોનો વેપારી મથક તરીકે વિકાસ કર્યો હતો? બરાબર, મુંબઈ છે, ચેન્નાઈ છે, કોલકાતા છે, એમ ત્રણે એટલે કે આપેલા તમામ। ખાલી જગ્યા શહેર અંગ્રેજોની પ્રથમ રાજધાની હતી તો આવશે કોલકાતા। નવી દિલ્હીનું નિર્માણ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1911 આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન કયા સ્થપતિઓએ તૈયાર કરેલી? તો કે એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરે। વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું? વાઇસરોય હાઉસ। નીચેનામાંથી કઈ ઇમારત જૂની દિલ્હીની યાદગાર નિશાની છે? તો રાજપથ માર્ગ છે દિલ્હીમાં, લાલ કિલ્લો પણ છે, સચિવાલય છે, એટલે દરેક જવાબ આવે એટલે ડી ઓપ્શન તમારો થશે। 14મું ખાલિજા વૃક્ષના ફૂલોનો ઉપયોગ કપડાને રંગવા માટે થતો હતો, બરોબર કયા? તો કે કેસુડા। ચલો આગળ વધીએ નેક્સ્ટ। 15મું અમદાવાદમાં કાપડની કેટલી મિલો શરૂ થઈ હતી? તો 106। કયા શહેરને ભારતનું મેન્ચેસ્ટર કહેવામાં આવે? અમદાવાદને। ભારતીય કાપડ ઉદ્યોગ માટે શું સાચું છે? બરોબર, તો જવાબ આવશે કે મદુરાઈમાં પણ કાપડનો ઉપયોગ થયો હતો, અમદાવાદમાં યુરોપનું મેન્ચેસ્ટર, મુંબઈમાં કાપડની પ્રથમ મિલ હતી। તો આની અંદર બીજું અને ત્રીજું એ બંને સાચા છે, એટલે સી ઓપ્શન તમારો જવાબ થશે। એના પછી સાકચી હાલના કયા રાજ્યમાં આવેલું છે? તો કે ઝારખંડ। કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ। ખાલી જગ્યાના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારાઓ થયા તો આવશે ડેલ હાઉસી। ભારતમાં સૌપ્રથમ રેલવેનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો 16 એપ્રિલ ઈસવીસન 1853। ખાલી જગ્યા છે એમાં પેલું ઈસ્ટ ઇન્ડિયા કંપની તેના 100 વર્ષના શાસનમાં ભારતને કંગાળ બનાવી દીધું હતું। બીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચો માલ પેદા કરતું સંસ્થાન બનાવી દીધું હતું। અંગ્રેજોએ દિલ્હી શહેરને પોતાની નવી રાજધાની બનાવી હતી। અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલા ભારતના ગૃહ ઉદ્યોગનો સુવર્ણ યુગ હતો। એના પછી 5મું ઔદ્યોગિક ક્રાંતિના કારણે હિન્દમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો હતો। 6, વણકરો શાળ ઉપર કાપડ તૈયાર કરતા હતા। 7મું, વણકરો દ્વારા બનાવેલી બાંધણી અને પટોળા સાડીઓ ખૂબ જ જાણીતી હતી। 8મું, વણકરો અંગ્રેજો ભારતના ભોગે ઇંગ્લેન્ડનો વિકાસ સાધવા માંગતા હતા। 9મું, ભારતના ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કાપડથી ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાં કાપડનો ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો। કાપડ ઉદ્યોગ માટે મહારાષ્ટ્ર સોલાપુર, તો તમિલનાડુમાં શું આવશે? મદુરાઈ। એના પછી પ્રથમ વિશ્વ યુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને શું મળ્યો? વેગ। ભારતમાં લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું કયું છે? જમશેદજી તાતાએ શરૂ કર્યું। એના પછી 14મું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના બેંગાલુરુમાં થઈ હતી। અંગ્રેજ સુધારાવાદી ડેલ હાઉસીને ભારતના આધુનિક સર્જક કહેવામાં આવે છે। ખરા જોઈએ આપણે। એમાં પહેલું, ભારતની આર્થિક વૃદ્ધિ 18મી સદી સુધી યથાવત હતી તો વિધાન છે સાચું। આજનું મુંબઈ પહેલા એક ટાપુ હતું તો આ પણ વિધાન સાચું છે। મુંબઈ ફક્ત અંગ્રેજ શાસનકાળમાં જ ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર હતું તો વિધાન ખોટું છે।
મુગલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્યિક કેન્દ્ર હતું તો વિધાન સાચું છે. નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ જેટલો સમય લાગ્યો, વિધાન સાચું છે. ભારતના વણકરો વણાટ કામ કરી કાપડ પર રંગકામ કરવા માટે ઇંગ્લેન્ડ મોકલતા હતા તો વિધાન ખોટું છે. ભારતમાં શુદ્ધ લોખંડને પીગાળીને શુદ્ધ લોખંડ મેળવવાનો ઉદ્યોગ ગામડાઓમાં વિકાસ પામ્યો હતો, વિધાન સાચું છે. ઇંગ્લેન્ડ સરકાર ભારતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી હતી, વિધાન ખોટું છે. ભારતનો ભારતીય કાપડ ગૃહ ઉદ્યોગ જગ વિખ્યાત હતો, એટલે કે સાચું છે. ઇંગ્લેન્ડનો કાપડ ઉદ્યોગ ભારતીય કાપડ ઉદ્યોગ સામે ટકી શક્યો નહીં, વિધાન ખોટું છે. ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નષ્ટ થઈ ગઈ હતી, વિધાન ખોટું. ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતો, વિધાન સાચું છે. ચલો એના પછી મને ઓળખોનો આપણે લખીએ તો સલ્તનત અને મુગલ શાસનની રાજધાની કઈ કહેવાય તો કે દિલ્હી. મારા કારણે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની તો ગૃહ ઉદ્યોગ. મેં ભારતમાં લોખંડનું પ્રથમ કારખાનું સ્થાપ્યું, જમશેદજી તાતા. ગુજરાતમાં કાપડની સૌપ્રથમ મિલ આ શહેરમાં શરૂ થઈ, એટલે કે અમદાવાદમાં. મેં સ્વદેશી આંદોલનની સ્વતંત્રતા ચળવળનો એક ભાગ બન્યો, મહાત્મા ગાંધી. એના પછી હવે નેક્સ્ટ આપણે એક બે વાક્યમાં ઉત્તર જોવાના છે. એમાં પેલું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતને કેવું બનાવવા માંગતી હતી તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચો માલ પેદા કરતું સંસ્થાન અને તૈયાર માલ વેચવાનું વિશાળ બજાર બનાવવા માંગતી હતી. અંગ્રેજ શાસનકાળમાં નવા શહેરનો વિકાસ સાથી થયો. અંગ્રેજ શાસનકાળમાં અંગ્રેજોની વેપાર, ઉદ્યોગ અને વહીવટી જેવી જરૂરિયાતો પૂરી કરવા માટે નવા શહેરનો વિકાસ થયો હતો. અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈ પણ 3 શહેર કયા છે તો કોલકાતા, સુરત, ચેન્નાઈ, મુંબઈ અને અમદાવાદ. એના પછી ચોથું છે પોર્ટુગીઝોએ મુંબઈનો ટાપુ શા માટે બ્રિટનને ભાડે આપ્યો તો કે બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીમના લગ્ન પોર્ટુગીઝને રાજકુમારી સાથે થયા હતા, આથી પોર્ટુગીઝે તે ટાપુ ભાડે આપ્યો. મુંબઈનો એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કોણે કર્યો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કરેલો. મુઘલ યુગમાં સુરત શા માટે જાણીતું કે સુરત એ કપડા પર જરી કામ માટે જાણીતું છે. અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી કયા અને ક્યારે સ્થાપેલી તો કે સૌપ્રથમ કોઠી 17મી સદીમાં સુરતમાં સ્થાપેલી હતી. સુરતમાં કઈ વિદેશી પ્રજાના કારખાના હતા તો કે ફિરંગી, ડચ અને અંગ્રેજોના. અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જોર્જની સ્થાપના ક્યારે કરી હતી તો કે ઈસવીસન 1940માં મદ્રાસ પાસે કરેલી. આજના ચેન્નાઈ શહેરનો વિકાસ ક્યાં થયો હતો બરોબર તો કે ફોર્ટ સેન્ટ જોર્જની આજુબાજુ થયો હતો. અંગ્રેજોએ કયા સ્થળને ફોર્ટ વિલિયમ નામ આપ્યું હતું કે અંગ્રેજો ઈસવીસન 1698માં અંગ્રેજોને સુતનદી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામની વસાહત લઈને કંપનીએ ત્યાં કિલ્લાબંધી વસાહત સ્થાપી હતી, તેને એને ફોર્ટ વિલિયમ નામ એવું આપેલું. અંગ્રેજોએ દિલ્હી ક્યારે અને કોની પાસે જીત્યું હતું ઈસવીસન 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું. એના ભાઈ નવી દિલ્હીનો નિર્માણ માટે જૂની દિલ્હીમાં શું ફેરફાર કરવામાં આવ્યો. દિલ્હીના કેટલાક જૂના બાંધકામ જેવા કે કિલ્લા છે, ઇમારતો છે, બગીચા છે, મસ્જિદો છે, આ બધી વસ્તુ તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષા માટે નગર બનાવ્યું. નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું બરાબર તો જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલ નવી દિલ્હીનું નિર્માણ થયું છે. નવી દિલ્હીમાં કઈ મહત્વની ઇમારતનું નિર્માણ થયું એમાં છે વાઇસરોય હાઉસ, રાજપથ માર્ગ, સરકારી વહીવટની ઇમારતો, સચિવાલય, આ બધી યાદગાર ઇમારતોનું નિર્માણ થયું. ભારતમાં પહેલો એટલે કે કયા ગૃહ ઉદ્યોગનો વિકાસ થયો તો કે ઢાકાની મલમલ, જરીકામ, રંગકામ, છાપકામ, પછી પિંજણકામ, આ દરેક ગૃહ ઉદ્યોગનો મોટા પાયે વિકાસ થયો. એના પછી 17મું વૈજ્ઞાનિક સંશોધનને કારણે 19મી સદીના અંત ભાગમાં ભારતમાં કયા ઉદ્યોગનો વિકાસ થયો બરોબર તો આ ડાયરેક્ટ લખી અંત ભાગમાં ધીમે ધીમે મક્કમ ગતિએ ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ, પોલાદ,
કાગળ, રસાયણ, ચામડાના માવામાં અને જહાજ બાંધવામાં આ દરેક ઉદ્યોગોમાં વિકાસ છે. એના પછી સરકાર, ઇંગ્લેન્ડ સરકારના પ્રતિકાર છતાં ભારતના કયા કયા ઉદ્યોગનો વિકાસ સારો થયો? તો કે ભારતમાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગનો વિકાસ સારો થયો. ભારતના કયા કાપડ અમીરોની ઓળખ ગણવામાં આવતી હતી? કે ભારતના મલમલ અને પટોળાને અમીરની ઓળખ ગણવામાં આવતી હતી. ભારતની સૌ પ્રથમ કાપડની મિલ ક્યાં અને ક્યારે શરૂ થઈ? તો ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. અંગ્રેજ શાસનમાં ભારતના કયા કયા સ્થળોએ કાપડની મિલ શરૂ થઈ? મુંબઈ, અમદાવાદ, નાગપુર, સોલાપુર, ચેન્નાઈ. બરાબર. એના પછી ભારતમાં સૌ પ્રથમ કાપડની મિલ કોણે અને ક્યારે શરૂ કરી? તો ગુજરાતમાં ગુજરાતમાં કોણે કરી? તો ગુજરાતમાં કાપડની મિલ રણછોડલાલ રેટિયાવાળા ઈસવીસન 1861માં 30મી મે રોજ અમદાવાદમાં શરૂ કરી હતી. એના પછી વણાટ કામના કારીગરોની જરૂર કયા કામ માટે પડતી હતી? તો કે ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવામાં જટિલ વણાટ કામ કરવા માટે વણાટ કામની કામગીરીની જરૂર હતી. કઈ ચળવળે ભારતના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું? તો કે મહાત્મા ગાંધીએ શરૂ કરેલા સ્વદેશી આંદોલને ભારતના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. ગાંધીજીના સ્વદેશી આંદોલન દ્વારા ભારતના કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યો? તો કે ભારતના ગ્રામ ઉદ્યોગ છે, બરાબર, હાથ છે, કાંતણ છે એટલે કે કાતવું છે, હાથથી વણવું છે, કુટીર ઉદ્યોગ છે, હુન્નર ઉદ્યોગ છે, આ દરેક ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. એના પછી જમશેદજી તાતાએ લોખંડ પોલાદનું કારખાનું ક્યાં અને ક્યારે સ્થાપ્યું? ઈસવીસન 1917માં સાગચી એટલે કે હાલનું જમશેદપુરમાં લોખંડનું પોલાદનું સૌ પ્રથમ કારખાનું એને સ્થાપેલું. અંગ્રેજ શાસનકાળમાં ભારતમાં લોખંડ પોલાદના કારખાના બીજે ક્યાં ક્યાં છે? તો કે સાગચી, ફુલટી, બુરદાનપુર, ભદ્રાવતી, આ દરેક જગ્યાએ. એના પછી ભારતમાં સૌ પ્રથમ રેલવે ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? તો કે 1853માં મુંબઈથી થાણા સુધીની રેલવે લાઈન શરૂ થઈ હતી. એના પછી 29મું ભારતમાં પ્રથમ કાર સેવા ક્યારે શરૂ થઈ હતી? કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ. શરૂઆતની ટપાલ સેવા, બરાબર, કેવીની ખાસિયત શું છે? તો કે ભાઈ શરૂઆતની ટપાલ સેવામાં ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી હતી. ટપાલ લેનાર પાસેથી પણ વસૂલ કરવામાં આવતી હતી. આમ આદર પ્રદેશ મુજબ અલગ અલગ હતા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 4 નું સોલ્યુશન. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 નું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આ દરેક ચેપ્ટરના સોલ્યુશન મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.